સીતારામની જય શ્રી કૃષ્ણ। જો આ મારુતિનગરવાસીઓની પાસુંવરે બાબુભાઈ તરફથી અને આખી મારુતિનગર તરફથી કે આપણી સુકાન બાબુભાઈ સંભાળે તો જોવો આ કઈ રીતના સ્થાપના કરી। એકવાર તમે જોવે લ્યો કે આપણી ઘેર આ લાખો રૂપિયા દે ને આવો યજ્ઞ કરવો હોય તો ન થઈ શકે એ રીતના બધું આયોજન કરેલ છે। તમે જોવે હગો આ ભગવાનના એટલા બધી સ્થાપના કરેલ છે અને કોઈ પણ આ આપણી પરોપકારી કામ છે કે કોઈના પણ જીવનના મોક્ષાર્થે કે આપણી જીવની ઓળખતાને આપણી આ ખબર જ છે આખા મારુતિનગરવાળાઓની કે આપણી જેદું આ રહેવા આવ્યા તેદું આ કેટલીક વસ્તી હતી અને કેટલુંક બધું હતું એ બધાયની ખબર છે। તો તમે આ જોવે હગો કેવી સ્થાપના થઈ જોવે લ્યો એવડી મોટી સ્થાપના છે તો કંઈ આ 5 પછી માતા આવો યજ્ઞ ન થાય પણ આપણી છે એ આ યજ્ઞનો ભાગ આખા મારુતિનગરની બનવાનું છે કે જે આપણે ભાગવત કરી હતી બધા ભેરા મળીને એ ભાગવત 7 દીની હતી તો આ યજ્ઞ છે એ તો 2 જ દીનો છે। તો તમે બધાય 2 દી કામ ઉપર ન જાતા અને આ હાજરી આપજો તો આપણી કોઈ પણ એવો જીવી હે કે અસરગતિ પામ્યો હોય હે તો એને મોક્ષ પ્રાપ્ત થાય અને આપણી બધાય દેવરાવે હક્યું કે આપણો લતો તમને ખબર છે બધાયની કેટલા મકાન હતા આપણી આ રહેતા તે દુ તો એ પ્રમાણે તમે બધાય જરૂર આવજો અને અમારે બધાયના બાબુભાઈના આમંત્રણને માન આપે કોઈને ઘેર પુગાણું હોય કોઈને ઘેર ન પુગાણું હોય તો એ રીતે તમે બધાય આવે હગો। તો અમે જો કે અમે વિડીયો તો અમે બાબુભાઈ મૂક્યો હતો પણ આ અમને તમને એક ફેરે અમે કયું આયોજન કેવું છે ને એનો વિડીયો તમને મૂકી દઈએ કે જોવો આ મોટો યજ્ઞ આ યજ્ઞકુંડ જોવો આ યજ્ઞકુંડ છે જોવો એવડ્યા યજ્ઞકુંડ છે તો આખી મારુતિનગરની હું તો અહીં કાંક એક પૈકી ઊભો તો એક પૈકી રહેવા પણ વિનંતી છે આપણી ખાલી હાજરી આપવાની છે। જોવો આખું કામ બાબુભાઈ કરે લીધું આપણી ખાલી હાજરી આપવાની છે। જોવો જે આ બીનું આ લીપે ગારીથી બધું બહુ સારામાં સારું આ બધું આયોજન કર્યું અને એક હાજરી આપે અને આપણી પૂરું પાડીએ કે અમારે મારુતિનગરમાં પણ આવી એકતા છે તો આપણી બધાયની આ પરોપકારી કામમાં એકતા બતાવીએ। તો 2 દી કંઈ પણ કામ મેલે નોકરીયું ધંધા 2 દી મેલે ને આપણા જીવનમાં જે અમુક આપણા પાસે ઈમાનીએ ગાલો મહિનો દી આપણે વ્યસન મેલે દઈએ નીણો ભાગ આ દઈએ તો આપણી શારીરિક અને આર્થિક આ બધી 2 રીતે આપણી આ ભાગ આપે શકીએ કામ પણ કરી શકીએ અને પૈસાનું દાન પણ કરી શકીએ। તો ફૂલની પાખડી બધાય ભાગ દે હગો તમે તો આ બધાય મારુતિનગર વાસીઓના સંયુક્ત હવન છે આ સંયુક્ત હવન છે તો બધાયની પધારવા ખાસ વિનંતી। જો આરતી પણ થાય આપણી એટલી માણસ છે ને કે આ જંગલમાં મંગલ ઠેકું તો આપણું યોગદાન દેવું જ જોઈએ આપણે આ બધાયની મારુતિનગર વાસીઓ। તો કાલેથી હવન ચાલુ થાય કાલે અને પ્રમણેથી અશુભ 2 દી હાજરી દીજો આ બધાય જો આ કામ કરે આપણી ત્યાં ખાલી એમાં ભાગ જ દેવાનો છે તો બધાય તમે આવે હગો અને ભાગ પણ દે હગો। જય મારા બાપ જય બજરંગબલી જોવો તો આવું છે જય હનુમાન જય શ્રી રામ તો બધાય પધારે અને આપણું મારુતિનગરનું એકતાનું પ્રતીક બધાય આપણી બન્યું તો કોઈ પણ જીવ અસરગતિ હોય